નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા આકાશી પ્રકોપની અસર હવે પ્રવાસન સ્થળો પર પણ જોવા મળી રહી છે. વડોદરાથી દમણના પ્રવાસે ગયેલા લાયન્સ ક્લબના સભ્યો ભારે વરસાદને કારણે દમણમાં ફસાઈ ગયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા શહેરની લાયન્સ ક્લબના સભ્યો દમણ ખાતે પ્રવાસે ગયા હતા, પરંતુ અચાનક શરૂ થયેલા મુશળધાર વરસાદે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. દમણના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને બહાર નીકળવાના માર્ગો પર ભારે ટ્રાફિક અને પાણીના ભરાવાને કારણે બ્લોક થઈ ગયા છે. બીજી તરફ દમણનો દરિયો પણ ભારે હિલોળે ચડ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વર્તમાન કટોકટીભરી પરિસ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર વડોદરાવાસીઓ દમણ ખાતે જ હોટલ કે સલામત સ્થળે રોકાવા માટે મજબૂર બન્યા છે. મિત્રો, આ છે વડોદરા શહેરથી આવેલા આ પ્રવાસીઓ, આ દમણની મજા લેવા આવેલા પ્રવાસીઓ. આપ જોઈ શકો છો, અહીંયા જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને ચારે બાજુના રસ્તાઓ દમણમાં પાણી થઈ ગયા છે. અને સાથે જુઓ તો દમણની બહાર નીકળવાના રસ્તા પણ ફૂલ પેક છે. દરિયો હિલોળે લઈ રહ્યો છે અને આ બધી બહેનો ભાઈઓ, લાયન્સ ક્લબના મિત્રો, તમે જુઓ કે બધા જોઈ શકો છો કે અહીંયા મોજ કરી રહ્યા છે. બધા ખૂબ મોજ કરી રહ્યા છે. પરંતુ આ મોજ ક્યાં સુધી ચાલશે એ જોવાનો વિષય છે. અમારી સાથે લાયન્સ ક્લબના નેતા ભરતભાઈ ગાંધી છે. ભરતભાઈ ગાંધી, તમારું આ બાબતે શું કહેવું છે? અમે ગઈકાલથી અહીંયા આવેલા છીએ દમણમાં. ખૂબ વરસાદ છે, ચારો બાજુ ખૂબ પાણી ભરેલા છે. આજે નીકળ્યો હોય ને તો બધા રસ્તા બંધ હોય તો અમે નીકળી શક્યા નથી અને અહીંયા અમે ફસાયેલા છે. લાયન્સના થોડા સીટના અમે બધા મેમ્બરો છે, આ ટૂર લઈને આવેલા તો અત્યારે ફસાયા હોવાથી એ લાયન્સ દમણની અંદર અને અત્યારે મોજ કરી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છે મિત્રો, ફરી એકવાર આપની સાથે આ દમણના જબરજસ્ત ખૂબ પવન વહી રહ્યો છે, જબરજસ્ત પવન આવી રહ્યો છે, દરિયા ખૂબ હિલોળા લઈ રહ્યો છે અને આ મિત્રો અહીંયા ફસાયા છે, પરંતુ મોજ સાથે ફસાયા છે. તો ચલો, તમને બધાને બાય બાય, ફરી મળીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દમણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.